ઓકે, નવો પ્રોજેક્ટ હું બનાવું છું. ન્યૂ પ્રોજેક્ટ. એની અંદર એમ્પ્ટી એક્ટિવિટી ના ના ટાઈમ લાગશે. ટાઈમ લાગે છે બહુ જ. યુટ્યુબ પર મોકલીશ તમને. તમે ખાલી જુઓ, સ્ટ્રક્ચર જુઓ એનું કેવી રીતે કામ કરે છે. અને લેપટોપ બંધ કરી દો અત્યારે. મોબાઈલ છે ને સાયલેન્ટ કરીને મૂકી દો થોડી વાર. મૂકી દો ખીચામાં. કારણ કે હવે સ્ટેપ આ બધા છે ને રિપીટ નહીં થાય, ટાઈમ નહીં મળે એ રિપીટ કરવાનો. બંધ કરી દો લેપટોપ. ખાલી ધ્યાન આપો. તમે ખાલી ધ્યાન આપશો ને તો બી ગાઈસ તમને છે ને 50% ખબર પડી જશે એની. તો ખાલી તમારે ઘરે જઈને સ્ટેપ ફોલો કરવા પડે. આડું ધ્યાન આપશો તમે તો સ્ટેપ ક્યાંક મિસ થઈ ગયું તો ખબર જ નહીં પડે. ત્યાં પછી પાછો વિડીયો જોવો પડશે આખો. અત્યારે હું ખાલી સ્ટ્રક્ચર જે બનાવું છું એ સ્ટ્રક્ચર તમે ખાલી જુઓ કેવી રીતે આખું વર્ક કરે છે. પ્રોસેસ આખી તમને ક્લિયર થઈ ગઈ. માઇન્ડમાં પ્રોસેસ ક્લિયર થશે ને ગાઈસ તો પ્રોજેક્ટ તો ઓટોમેટિક બનશે. અહીંયા જ ક્લિયર નહીં હોય શું કરવાનું છે તો કંઈ ડેવલપ કરશો તો બી ખાલી એવું લાગશે તમને કે ભાઈ કોપી કરી. શું કર્યું? કોપી કરી. પણ અહીંયા આખું સ્ટ્રક્ચર જુઓ તમે કઈ રીતે બની રહ્યું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ જો અહીંયા નવો પ્રોજેક્ટ ક્રિએટ કરું છું એની અંદર એમાં હું લોગિન સ્ક્રીન બનાવીશ અને બીજું બનાવીશ રજિસ્ટ્રેશન. બે સ્ક્રીન હું રેડી કરીશ. બરાબર. હવે એની અંદર ફર્સ્ટ બનાવું છું પહેલાં અત્યારે રજિસ્ટ્રેશન. શું બનાવીશ? રજિસ્ટ્રેશન. તો ગાઈસ રજિસ્ટ્રેશન એટલે શું? તમે વસ્તુ વિચારો. રજિસ્ટ્રેશન કેમ કરીએ આપણે? કોઈ પણ પ્રોસેસ ફોલો કરવી હોય તો એની અંદર રજિસ્ટ્રેશન પ્રોસેસ કેમ કરીએ આપણે? કે ભાઈ યુઝર છે આપણી એપ્લિકેશન પર અથવા વેબસાઇટ પર આવે છે જ્યારે ત્યારે એના ડેટા આપણી પાસે હોવા જોઈએ. કેમ હોવા જોઈએ? કારણ કે આપણે આગળ લોગિન પ્રોસેસ કરાવવું છે. શું કરાવવું છે? લોગિન પ્રોસેસ. લોગિન પ્રોસેસ કેમ કરાવવું છે ગાઈસ? કે કોઈ અનઓથેન્ટિકેટ પર્સન આપણે ડેટા જોઈ ન શકે. અનઓથેન્ટિકેટ પર્સન એપ્લિકેશનમાં એન્ટર થઈ શકે નહીં. તો એ શું છે? ગેટવે કહેવાય. રજિસ્ટ્રેશન એટલે શું? ગેટવે કહેવાય. તો ગેટવે શું થાય અહીંયા કે પ્રોપર એની ઇન્ફોર્મેશન આપે તો જ એપ્લિકેશનમાં એન્ટર થઈ શકે. જેમ કે ફેસબુક છે તો તમે એમાં એમને એન્ટર થઈ જાવ છો. એકાઉન્ટ આપે છે ને પહેલા શું આપે છે? બનાવો એકાઉન્ટ. તમારી ઇન્ફોર્મેશન આપો પછી વેરીફાઈ કરે. વેરીફાઈ કર્યા પછી ઓટીપી આપે તમને. ઓટીપી ઈમેલ થ્રુ હોય કાં તો પછી મોબાઈલ થ્રુ હોય. એમાં ડેટા વેરીફાઈ થાય અને પછી તમારું એકાઉન્ટ ક્રિએટ થાય. તો એવી રીતે અહીંયા કોઈ તમારે પ્રોસેસ બનાવી છે જેની અંદર તમારે યુઝર પરના ડેટા તમારે કમ્પલસરી ગેટ કરવા છે. શું કરવું છે? ડેટા ગેટ કરવા છે. તો એના માટે શું કરવાનું ગાઈસ? પહેલા એપ્લિકેશનની અંદર હું અહીંયા એક ડિઝાઇન લઈશ. ડિઝાઇનની અંદર પહેલા શું બનાવીશું? એની આખી યુઆઈ બનાવીશ. શું બનાવીશ? યુઆઈ. હવે યુઆઈમાં શું બનાવવાનું? તમારે જે ઇન્ફોર્મેશન યુઝર પાસેથી લેવી હોય એ ઇન્ફોર્મેશન તમારે અહીંયા ડિઝાઇન કરવાની. હવે એના બેઝ પર તમે કયા કયા ડેટા લેશો યુઝર પાસેથી એ તમારે ડિસાઈડ કરો. યુઝર નેમ છે, ઈમેલ છે, પાસવર્ડ છે, મોબાઈલ નંબર છે, એડ્રેસ જોઈએ તો એડ્રેસ લઈ લો. એ તમારે ડિસાઈડ કરવાનું. બરાબર. યુઆઈ ઇમ્પોર્ટન્ટ છે. યુઆઈ બેઝ પરથી તમે પીએચપી ફાઇલ બનાવશો ગાઈસ. ટાઈમ કટોકટી તમે યુઆઈ એક સાંભળો ખબર નહીં પડે શું બનાવશો કઈ 5 જણાને પૂછશો કઈ મતલબ જ નહીં. યુઆઈ જે બેઝ પર બનશે એ બેઝ પર તમારી પીએચપી ફાઇલ બનશે. યુઆઈ ની અંદર તમે કેટલા ફિલ્ડ લીધા? યુઝર નેમ, ઈમેલ, પાસવર્ડ, મોબાઈલ નંબર અને એડ્રેસ. કેટલા થયા ફિલ્ડ? 5. તો હવે વિચારો કે 5 ફિલ્ડ મારે ડેટાબેઝમાં એન્ટર કરાવવા હોય તો પીએચપી ફાઇલની અંદર કેટલા ફિલ્ડ લેવા પડે? 5. એટલે કે ઇન્સર્ટની ક્વેરીની અંદર મારે 5 ફિલ્ડ એન્ટર કરાવવાના. તો 5 ફિલ્ડ એન્ટર કરાવવા તો ડેટાબેઝમાં કેટલા ફિલ્ડ લેવા પડે? 5 ફિલ્ડ લેવા પડશે. એટલે 5 કોલમ મારે બનાવવી પડશે.
એક કોલમ જે હશે આઈડી એ ખાલી ઓટો ઇન્ક્રીમેન્ટ હશે ટોટલ કેટલી કોલમ બનશે? અહીંયા સ્ટ્રક્ચર ખબર પડી? યુઆઈ પરથી પીએચપી ફાઇલ, પીએચપી પરથી ડેટાબેઝ, આખું સિંક્રોનાઇઝ થાય એની અંદર. બરાબર? તો અહીંયા યુઆઈ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારે પહેલા ડિસિઝન લઈ લેવાનું, અથવા એવું ના કરવું તમારે પહેલા ડેટાબેઝ બનાવવો છે. શું બનાવવું છે? ડેટાબેઝ. કે મારે યુઝર નેમ, ઈમેલ ને પાસવર્ડ જોઈએ, બસ બીજું કોઈ જોતું નથી. તો યુઆઈ માં કેટલા ફિલ્ડ લેશો તમે? ડેટાબેઝમાં 4, એક આઈડી એક્સ્ટ્રા આઈડિયા. તો પીએચ માં કેટલા લેવાના? 3, યુઝર નેમ, ઈમેલ અને પાસવર્ડ. એ પછી ડિસાઈડ કરીશું. એટલે બે વસ્તુ પહેલા ક્લિયર કરી લેવાની, યુઆઈ માં કેટલા ડેટા લેવા છે અને ડેટાબેઝ ની અંદર કેટલા ડેટા લેવા છે. એ બેઝ પરથી તમે પીએચપી ફાઇલ ડેવલપ કરી શકો. ખબર પડી? હવે બીજી વસ્તુ શું ધ્યાન રાખવાનું ગાઈસ તમારે, કે કોલમમાં જે નામ આપેલું હોય એ નામ તમારે પીએચપી ફાઇલની અંદર જે બ્રેકેટમાં આપો છો ને તમે, $_request પછી બ્રેકેટ હોય છે ને, એ નામ આપવાનું. પછી ઇન્સર્ટ ઇનટુ પછી બ્રેકેટ કરો છો ને, એમાં પણ એ જ નામ આપવાનું. વેલ્યુઝમાં શું આવે? વેરિયેબલ નેમ આવે. શું આવે? આઈડિયા આવ્યો? અને એન્ડ્રોઈડની જે એપીઆઈ ઇન્ટરફેસ ફાઇલ છે એની અંદર તમે જે પોસ્ટ મેથડ લખો છો ને, પોસ્ટ પછી ઇન્સર્ટ ડેટા કરીને મેથડ બનાવો છો, તો એની અંદર જે ફિલ્ડમાં જે નામ આવે એ કયું નામ આવશે? કોલમ નેમ આવે. શું આવે? કોલમ નેમ. તો એમાં કેપિટલ તો કેપિટલ, સ્મોલ તો સ્મોલ. એ ખાસ ધ્યાન રાખવાનું. એમાં કેપિટલ ઈ કેપિટલ હોય તો ત્યાં બી કેપિટલ રાખવાનું. ડેટા મેચ કરશે નહીં. ક્વેરી ફાયર થશે પણ શું છે? ડેટા ખાલી આવશે, કોલમ ખાલી એન્ટર થશે, ડેટા આવશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. પીએચપી નું ડેટાબેઝનું કનેક્શન જે તમે જે ફાઇલમાં જે નામ આપેલું હોય ડેટાબેઝની અંદર એ નામ આપવાનું. જે કોલમ નેમ આપ્યું હોય કોલમ નેમ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો ડેટા પ્રોપર એન્ટર થશે એની અંદર. બરોબર? તો અહીંયા હું પ્રોજેક્ટ બનાવું છું. જો ગાઈસ નેક્સ્ટ અહીંયા આપું છું પ્રોજેક્ટ, મિની પ્રોજેક્ટ આપી દો. બરાબર? મિની પ્રોજેક્ટ હોમ ડોટ માય પ્રોજેક્ટ, હોમ ડોટ મિની પ્રોજેક્ટ .com .app. બરાબર? તમારે પેકેજ નેમ તમારે જે બી આપવું હોય. બરાબર? અહીંયા હું સિલેક્ટ કરું છું જાવા, અને અહીંયા મિનિમમ વર્ઝન આપું છું હું અહીંયા 5.1. અને અહીંયા શું આપવાનું? ગ્રુવી DSL એટલે જવાનું આવશે. બરાબર? દેન અહીંયા ફિનિશ આપી દેવાનું. જો રિમેનિંગ કંઈ ફાઇલ મિસિંગ હશે તો અહીંયા કમ્પલસરી ડાઉનલોડ કરશે, પ્રોજેક્ટ ક્રિએટ કરશે ને ત્યારે. એન્ડ્રોઇડ સ્ટુડિયો સ્ટાર્ટ કરો ને એટલે નેટ થોડી વાર કનેક્ટ કરી દેવાનું, એટલે રિક્વાયર્ડ જેટલી મિસિંગ ફાઇલ હોય તરત ફટાફટ ડાઉનલોડ કરી લે. એટલે શું પ્રોજેક્ટ જ્યારે સ્ટાર્ટ કરો તમે તો એની અંદર મિસિંગ ફાઇલો પછી માંગે નહીં. બરાબર? નેટ પહેલાં સ્ટાર્ટ કર્યા પહેલાં કનેક્ટ કરી દેવાનું. એટલે જ્યારે પ્રોજેક્ટ ઇનિશિયલાઇઝ થાય અથવા એન્ડ્રોઇડ સ્ટુડિયો ઇનિશિયલાઇઝ થાય ત્યારે પહેલાં શું ચેક કરતું હોય કે કઈ ફાઇલ મિસ છે, તો ફટાફટ શું કરશે? પહેલાં ડાઉનલોડ કરી લેશે. જો નેટ નહીં મળે તો શું કરશે? સ્કીપ કરી દેશે. પછી પ્રોજેક્ટ એક્સપ્લોર તમને આપશે. પછી તમે જ્યારે પ્રોજેક્ટ રન કરો ત્યારે પાછું ડિમાન્ડ કરશે, એટલે પછી પાછો ટાઈમ વેસ્ટ થાય. ઓકે? સો આ રીતે અહીંયા નેટ કનેક્ટ રાખવાનું એન્ડ ફિનિશ.
જો અહીંયા પ્રોજેક્ટ ક્રિએટ થાય ને તમને અહીંયા એપ લખેલો હોય. શું લખેલો હોય? હવે એવું લખેલો હોય કે માય એપ્લિકેશન અથવા માય પ્રોજેક્ટ. સમજી લેવાનું પ્રોજેક્ટમાં ગ્રેડરનું પ્રોપર બિલ્ડઅપ થયું નથી. એપ લખેલું આવે તો સમજવાનું કે પ્રોપર બિલ્ડઅપ થઈ ગયું. બરાબર. હવે એની અંદર હું બનાવું છું અહીંયા રજિસ્ટ્રેશન સ્ક્રીન. બરાબર. લેઆઉટની અંદર કયું આવશે? લીનિયર લેઆઉટ વર્ટિકલ. બરાબર. હવે ઇમેજ જોઈ લે કોઈ પડી હોય તો. આ પડી છે. બરાબર. અહીંયા લઈ લઈએ. અહીંયા એન્ડ્રોઇડ સ્ટુડિયોની અંદર ક્યાં મૂકશું ઇમેજને? ડ્રોએબલમાં. અહીં આપવાનું ડ્રોએબલ. અહીં આપવાનું એ 1 2 3 _1 એવું કંઈ આપવાનું નહીં. અહીંયા ઇમેજ વ્યૂ સેલેક્ટ કરી લો કહીશ. બરાબર. અહીંયા એને આપી દો સ્કેલ ટાઈપ. શું આપવાનું? સ્કેલ ટાઈપ. સ્કેલ ટાઈપ શું થાય? શું થાય સ્કેલ ટાઈપથી? શું થાય સ્કેલ ટાઈપથી કહીશ? હે ચારે બાજુ સ્પેસ જે હોય હટી જાય. બરાબર. હવે શું લઉં છું? અહીંયા ટેક્સ્ટ લઉં છું. ટેક્સ્ટ વ્યૂ છે ને. ટેક્સ્ટ વ્યૂ શું કામ કરશે? અહીંયા કે ભાઈ રજિસ્ટ્રેશન લખેલું બતાવશે મને, હે ને. અને એને અહીંયા સાઈઝ આપું. ટેક્સ્ટ સાઈઝ શું આપું છું? અહીંયા ટેક્સ્ટ સાઈઝ એસપી. ટેક્સ્ટ સ્ટાઇલ આપી દો બોલ્ડ. બરાબર. હવે અહીંયા સેન્ટરમાં લાવું છે. શું લાવવું પડશે? અહીંયા ગ્રેવિટી સેન્ટર. બરાબર. હવે એના પછી અહીંયા આપણે જોઈએ પ્લેન ટેક્સ્ટ. પ્લેન ટેક્સ્ટ. બીજું અહીંયા ટેક્સ્ટ છે. બીજું અહીંયા ઈમેલ લઈ લો. બરાબર. અને ત્રીજું લઈ લો અહીંયા પાસવર્ડ. એના પછી શું જોઈએ મારે? અહીંયા બટન જોઈશે. બટન પછી અહીંયા એક ટેક્સ્ટ બીજું લઈ લેવાનું. શું છે ભાઈ? ઓલરેડી એકાઉન્ટ હોય તો લોગિન પર જતા રહો. બરાબર. તો હવે અહીંયા શું કરવાનું ગાઈસ? જો નેમ છે તો અહીંયા શું કરું છું? અહીંયા હિન્ટ આપું છું. શું આપીશ? હિન્ટ કે ભાઈ એન્ટર નેમ. પછી અહીંયા હિન્ટ આપી દો કે ભાઈ હિન્ટ એન્ટર પાસવર્ડ. અને પછી હિન્ટ આપી દો, સોરી ઈમેલ આવશે અહીંયા. અને અહીંયા હિન્ટ આપી દો એન્ટર પાસવર્ડ. અને બટનમાં લખી દો અહીંયા શું? રજિસ્ટ્રેશન. બરાબર. અને એના પછી અહીંયા ઓલરેડી અકાઉન્ટ હોય તો ક્યાં જવાનું? લોગિન પર. અને અહીંયા ગ્રેવિટી એન્ડ આપી દો. બરાબર. અને અહીંયા ટેક્સ્ટ સાઇઝ આપી દો 18 તો દેખાય. બરાબર. હવે ચારે બાજુ સ્પેસ લાવી શું કરવાનું ગાઈસ? માર્જિન 10 dp. એટલે શું છે? ચારે બાજુ સ્પેસ મળી જાય એને તો બધાની અંદર ખાલી કોપી પેસ્ટ કરી દેવાનું. બરાબર. એટલે અહીંયા આપણને શું મળશે? માર્જિન બધી જગ્યાએ મળી જશે. માર્જિન શેના માટે લઈએ? કે ભાઈ થોડું અરાઉન્ડ સ્પેસ મળે, હે ને. ચારે બાજુ સ્પેસ મળવું જોઈએ. તો તમારે ઇમેજ વ્યૂમાં લેવું હોય તો ઇમેજ વ્યૂમાં પણ લઈ શકો. અહીંયા માર્જિન આપી દો, તેમાં પણ તમને માર્જિન મળી જશે. બરાબર. પણ કેવું લાગે? માર્જિન પ્રોપર લાગતું નથી એટલે અહીંયા ઇમેજમાં આપતો નથી. બરાબર. ના હવે આપણે કલર પ્રોપર સેટ કરવો છે આગલી સ્ક્રીનની અંદર. તો આપણે એના માટે શું કરીશું ગાઈસ? એક વેબસાઇટ જોઈ હતી. બરાબર. કલર ફ્રોમ ઇમેજ. એ વેબસાઇટમાં જવાનું તમારે. અને અહીંયા અપલોડ ઇમેજ. ડેસ્કટોપ પર ઇમેજ પડી હોય, આ ઇમેજ લઈ લીધી. બરાબર. હવે એમાં શું કરવાનું? જે ઇમેજ કલર છે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા એનો કલર મળી જશે. બરાબર. એટલે હું શું કરીશ અહીંયા કે એન્ડ્રોઇડ સ્ટુડિયોની અંદર એ ટેક્સ્ટ શું છે અહીંયા આપી દઉં છું ટેક્સ્ટ કલર. ટેક્સ્ટ કલર આવી ગયો. પછી શું છે? અહીંયા હિન્ટ કલર. તો એ શું આપવાનું તમારે ગાઈસ? હિન્ટ કલર છે ને. હિન્ટ કલર્સ. પછી અહીંયા શું આવશે તમારે? હિન્ટ કલર આવશે. હિન્ટ કલર. પછી અહીંયા હિન્ટ કલર. બરાબર. પછી અહીંયા શું આવશે? ઓકે અહીંયા આવશે
બટનની અંદર બેકગ્રાઉન્ડ ટિન્ટ આપવાનું. શું આપવાનું? ટિન્ટ. ટિન્ટ કેમ આપી છે ગાઈસ ખબર છે? બેકગ્રાઉન્ડ કલર નહીં આપતા. ટિન્ટ કલર છે ને સેપરેટ બટનને અલગ કલર પ્રોવાઈડ કરશે. તો બેકગ્રાઉન્ડ આપશો ને શું કરશે? સેમ ટુ સેમ કલર આપશે. કેમ એવું? કારણ કે થીમનો કલર લે છે. ક્યાં લે છે? થીમ કલર. તો અત્યારે એને સેપરેટ કલર આપવો એટલે આપણે લઈએ અહીંયા બેકગ્રાઉન્ડ ટિન્ટ. થઈ ગયું. અહીંયા બી આપી તો તમે ટેક્સ્ટ કલર. શું આપવાનું? ટેક્સ્ટ કલર. આ થઈ ગઈ આપણી સ્ક્રીન રેડી. અહીંયા ગાઈસ થઈ ગયું. પ્રોપર સ્ક્રીન રેડી. હવે આની અંદર કોડ અપ્લાય કરું છું. પહેલું કામ શું કરવાનું ગાઈસ? કે બધાને આઈડી પ્રોપર આપી દેવાનું. શું કરવાનું? આઈડી. તો જો અહીંયા આઈડી કેવી રીતે આપવાનું? કે ભાઈ આપણે અત્યારે રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવી છે ને, તો શું કરવાનું? ટીએક્સટી રજિસ્ટ્રેશન યુનેમ, પછી અહીંયા ટીએક્સટી રજિસ્ટ્રેશન ઈમેલ. એ શું છે? ક્યાંય આઈડી રિપીટ ના થાય. ટીએક્સટી રજિસ્ટ્રેશન પાસવર્ડ અને બીટીએનમાં શું આપવાનું? બીટીએન રજિસ્ટ્રેશન. બરોબર. હવે શું કરવાનું? આઈડી બધા ફાઇન્ડ કરવાના. ક્યાં ફાઇન્ડ કરવાના? જાવા ફાઇલની અંદર આપણી પાસે એક મેઇન એક્ટિવિટી ફાઇલ છે. શું છે? મેઇન એક્ટિવિટી. એમાં જે એક્સ્ટ્રા કોડ છે હટાવી દઉં છું. અહીંયાથી આપણે કોડ સ્ટાર્ટ કરવાનો. પહેલું શું કરવાનું? અહીંયા કે બટન છે આપણી પાસે, તો પહેલાં બટનનો ઓબ્જેક્ટ બનાવી દેવાનો. બીજું કામ શું કરવાનું? કે ભાઈ એડિટ ટેક્સ્ટ છે, તો એમાં ટેક્સ્ટ પહેલાં શું છે? યુનેમ છે, ટેક્સ્ટ ઈમેલ છે, પછી અહીંયા ટેક્સ્ટ પાસવર્ડ છે. બરોબર. એના સિવાય કઈ છે? એક ટેક્સ્ટ વ્યૂ છે. શું છે? ટેક્સ્ટ વ્યૂ. તો અહીં શું આપવાનું? ટેક્સ્ટ વ્યૂ ટીએક્સટી લોગિન. શું નામ છે એનું? ટેક્સ્ટ વ્યૂ. લોગિન પર જવા માટેનું ટેક્સ્ટ વ્યૂ છે. બરોબર. તો અહીંયા એવું ના આપવું હોય તો ભાઈ અહીંયા એ રીતે બી આવી શકો કે ભાઈ ટેક્સ્ટ વ્યૂ લોગિન, કે ટેક્સ્ટ વ્યૂ લોગિન છે. હવે શું કરવાનું? કે બટનની એક્શન આપવાની. એની પહેલાં બધા આઈડી પહેલાં ફાઇન્ડ કરવા પડશે. તો જો અહીંયા બટન રજિસ્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id બટન રજિસ્ટ્રેશન, પછી ટીએક્સટી યુનેમ id.txt રજિસ્ટ્રેશન યુનેમ, टीएक्सटी ईमेल है ना, टीएक्सटी पासवर्ड इज इक्वल टू फाइंड यू बाय आईडी r.id.txt रजिस्ट्रेशन पासवर्ड. और सो अपन यहाँ बटन रजिस्ट्रेशन डॉट सेट ऑन क्लिक लिसनर न्यू ऑन क्लिक लिसनर. सो अपन न्यू ऑन क्लिक लिसनर अथवा बीजू आप शू शीख्या था? बीटीएन रजिस्ट्रेशन डॉट सेट ऑन क्लिक लिसनर. शू पास करवानुं? दिस पास करो એટલે અહીંયા તમને હિન્ટ આપશે કે મેથડ ઓવરરાઇડ કરો. એટલે કઈ મેથડ ઓવરરાઇડ કરવાની? ઓન ક્લિક વાળી. થઈ ગયું. અહીંયા હવે શું કરવાનું? કે જે યુઝર ડેટા એન્ટર કરે એને આપણે સ્ટ્રિંગ વેરિયેબલમાં સ્ટોર કરવાનું. તો અહીંયા શું કરશું આપણે? કે સ્ટ્રિંગ યુનેમ. તો યુનેમ માટે ટેક્સ્ટ બોક્સ કયું છે? ટીએક્સટી યુનેમ ડોટ गेट टेक्स्ट डॉट टू स्ट्रिंग. स्ट्रिंग ईमेल इज इक्वल टू टेक्स्ट ईमेल डॉट गेट टेक्स्ट डॉट टू स्ट्रिंग. स्ट्रिंग पासवर्ड टेक्स्ट पासवर्ड पासवर्ड ना टीएक्सटी पासवर्ड डॉट गेट टेक्स्ट डॉट टू स्ट्रिंग. ત્રણ ડેટા આપણી પાસે યુઝર જે ડેટા એન્ટર કરશે એ બધા ક્યાં સ્ટોર કરે? આપણે વેરિયેબલ. હવે આ ડેટા ક્યાં મોકલવાના? ડેટાબેઝની અંદર. તો ડેટાબેઝ બનાવશું આપણે. તો ડેટાબેઝ આઈથિંકમાં બનાય ટેક્સ્ટ નામનો બનાવી દઈશું. બરાબર. તો આપણે અહીંયા ડેટાબેઝ જોઈએ. ના બનાવે તો બનાવી નાખજો. બરાબર. તમારે લોકલ હોસ્ટની અંદર PHP માં એડમિનમાં જવાનું. ક્યાં જવાનું? PHP માં એડમિનની અંદર. એની અંદર તમારી પાસે ફ્રેન્ચફાઈ નામનો આપણે ડેટાબેઝ બનાવ્યો હતો અને એમાં આઈ થિંક સ્ટુડન્ટ નામનું ટેબલ કયું હતું? સ્ટુડન્ટ. તો હવે ગાઈસ તમારે શું એક ટેબલ બનાવવાનું? કયા નામનું? રજિસ્ટ્રેશન. કયું બનાવવાનું? રજિસ્ટ્રેશન. સ્ટુડન્ટનું બનાવ્યું એની ઉપર એક ન્યૂ લખેલું હશે. એ ન્યૂ પર જવાનું, એમાં સ્ટુડન્ટ લખવાનું. સ્ટુડન્ટની અંદર 3 ફિલ્ડ બનાવવાના. કેટલા ફિલ્ડ બનાવવાના? 3 ફિલ્ડ. કયા કયા? યુઝર નેમ, ઈમેલ અને પાસવર્ડ અને એક આઈડી તમારું. કયું?
આટલા ફિલ્ડ તમારે ક્રિએટ કરવાના. તો પહેલા ડેટાબેઝ જોઈ લઈએ આપણે. અહીંયા બ્રેક્સવેર નામનો ડેટાબેઝ છે, એમાં રજિસ્ટ્રેશન નામનું ટેબલ છે, બરાબર. એમાં જે અત્યારે ડેટા છે હું આખું એમ્પ્ટી કરી દઉં છું. એટલે આ રીતે આપણું સ્ટ્રક્ચર બનશે. જો છે યુઝર નેમ, ઈમેલ અને પાસવર્ડ. ઇમેજ છે ને હટાવી દઉં છું અત્યારે, એટલે આપણે કન્ફ્યુઝન ના થાય. એટલે આપણી પાસે આ સ્ટ્રક્ચર રહેશે. જો આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ આપવાનું ખાસ ડીઆઈ પર ક્લિક કરી દેવાનું, બરાબર. એટલે 3 ફિલ્ડ બાકીના આપણી પાસે રહેશે, બરાબર. યુઝર નેમ, ઈમેલ અને પાસવર્ડ. ટેબલ નેમ શું છે? રજિસ્ટ્રેશન. શું છે? અત્યારે એક બી ડેટા છે નહીં, છે ને? ચલો ડેટાબેઝ બની ગયો. હવે શું કરવાનું? PHP ફાઇલ બનાવવાની. શું બનાવવાનું? PHP ફાઇલ. તો PHP ફાઇલ આપણે તમારી પાસે ક્યાં હશે? લોકલ હોસ્ટની અંદર htdocs અથવા સી ડ્રાઈવની અંદર ઝેમ ફોલ્ડર, એની અંદર htdocs નામનું ફોલ્ડર હશે. ત્યાં તમારે ફાઇલ મૂકવાની છે, બરાબર. હવે આ ઓનલાઈન સર્વર છે એટલે સ્ટ્રક્ચર એનું થોડું અલગ હોય. તમે લોકલ હોસ્ટ ઝેમ્પમાં જાઓ છો, એની જગ્યાએ અહીંયા શું છે? પબ્લિક HTML ફોલ્ડર છે. કયું ફોલ્ડર છે? પબ્લિક HTML. અને એની અંદર છે ફાઇલ મેનેજર. જો છે. હવે એની અંદર આપણે પહેલા ફાઇલ બનાવવાની. કઈ ફાઇલ બનાવવાની? ઇન્સર્ટ બનાવો અથવા રજિસ્ટ્રેશન આપો, જે રીતે તમે નામ આપવું હોય, પણ નામમાં સ્પેસ નહીં આપવાનું, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો અહીંયા જો ઓલરેડી મારી પાસે એક ઇન્સર્ટ ફાઇલ છે, એમાં હું થોડું એડિટ કરું છું. અને તમારી પાસે બી એક ઇન્સર્ટ ફાઇલ છે, એ પ્રમાણે ખાલી તમારે ચેન્જ કરવાનું છે. જો હવે જો શું ચેન્જ કરવાનું છે? અહીંયા ખાલી તમે જે ડેટાબેઝમાં ફિલ્ડ બનાવ્યા છે એ પ્રમાણે મેચ થવા જોઈએ ખાલી ગાઈસ, બરાબર. જો અહીંયા હું યુ નેમ છે. હવે મેં ખાલી શું લખ્યું હોય? નેમ. તો તમારે અહીંયા શું લખવાનું? નેમ લખવાનું. આઈડિયા આવે છે? બીજું ક્યાં ચેન્જ થાય? અહીંયા દેખાય છે? એટલે આ ફિલ્ડ છે ને ડેટાબેઝની અંદર મેચ કરશે. કેપિટલ તો કેપિટલ, સ્મોલ તો સ્મોલ. એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અધરવાઇઝ તમને ફિલ્ડ છે ને ખાલી આપશે, તો ચેક કરશો તો બી શું હશે? એમ્પ્ટી હશે. તો પછી ડેટા કંઈ આવે નહીં, બરાબર. એટલે પ્રોપર ખાસ ધ્યાન રાખવાનું, એકદમ દિમાગ સ્થિર કરીને બધું કામ કરવાનું, બરાબર. તો ફટાફટ કામ થશે. દાખલો નહીં મારવાનો, હા. ઈમેલ, પાસવર્ડ અને યુનેમ. ચલો, એટલે આપણી પાસે ડેટાબેઝમાં જે નામ છે એ પ્રમાણે અહીંયા વેબ સર્વિસની અંદર પણ નામ છે. હવે બીજું શું ચેક કરવાનું આની અંદર ફાઇલની અંદર? આ છે લોકલ હોસ્ટ. શું છે? લોકલ. એ લોકલ હોસ્ટ જ આવે. શું આવે? લોકલ હોસ્ટ. પછી અહીંયા શું આવે? રૂટ આવશે. તમારે શું આવશે? રૂટ. બ્રેક્સવેર તમારે નહીં આવે. તમારે જે ઓલરેડી ફોર્મેટ કરાવ્યું છે મેં એ પ્રમાણે જ રાખવાનું. રૂટનું રૂટ રાખવાનું, બરાબર. આ ઓનલાઈન છે એટલે બ્રેક્સવેર આવે છે. તમારે શું રાખવાનું? રૂટ. અને તમારે પાસવર્ડ આવશે નહીં. શું? પાસવર્ડ અહીંયા કેવી રીતે રાખવાનું? તમારે આ રીતે ખાલી એમ્પ્ટી રાખી દેવાનું. ફિલ્ડ હટાવી નહીં દેવાનું. ફિલ્ડ એમ્પ્ટી રાખવાનું. કારણ કે તમે જ્યારે ઝેમ સેટઅપ કર્યું ત્યારે કોઈ પાસવર્ડ એન્ટર કર્યો તો પાસવર્ડ આવે નહીં. તો પાસવર્ડ સેટ કર્યો હોય ને તો એ પાસવર્ડ પાછો અમારે સેટ કરવો પડે. યાર તમે કોઈ પાસવર્ડ સેટ કર્યો નથી તો તમારે અહીં લખવાની કોઈ જરૂર છે નહીં. પણ ઓનલાઈન સર્વર જે હોય છે એની અંદર શું છે? અહીંયા ફોર્સફુલી પાસવર્ડ તમારે નાખવો પડે. એટલે અહીંયા આપણે પાસવર્ડ સેટ કર્યો છે ટેમ્પરરી. પછી શું આવશે? ડેટાબેઝનું નામ. શું આવશે? ડેટાબેઝ નામ. એટલે ચોથું ફિલ્ડ શું છે આપણું? બ્રેક્સવેર. જે તમે ડેટાબેઝ બનાવ્યો હોય, આપણે બધા અત્યારે શું બનાવ્યો છે? બ્રેક્સવેર નામનો ડેટાબેઝ બનાવ્યો છે. હવે તમારે નવો ડેટાબેઝ બનાવવો છે તો ભાઈ ડિપ્લોમા. શું બનાવવાનું છે? ડેટાબેઝ નામ ડિપ્લોમા. શું લખવાનું અહીંયા? એટલે જે ફિલ્ડનું જે નામ આપેલું હોય એ પ્રમાણે તમારે સેટઅપ કરવાનું છે. પછી ક્વેરી શું બનશે કે ભાઈ ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ. પછી અહીંયા ફિલ્ડ નેમ. ફિલ્ડ નેમ કયા આવશે? યુઝર નેમ, ઈમેલ અને પાસવર્ડ. હવે માનો તમે ચોથું ફિલ્ડ લીધું મોબાઈલ, તો શું લખવાનું? મોબાઈલ. તો ચોથું ફિલ્ડ લો તો ચોથું ફિલ્ડ યુઝરને એન્ટર કરવા માટે તમારે ઉપર ચોથું ફિલ્ડ લેવું પડે ને. અહીંયા જેવી રીતે 3 ફિલ્ડ લીધા પાસવર્ડ, તો ચોથું શું એડ કરવાનું? મોબાઈલ.
જેટલા ફિલ્ડ એડ કરતા જાઓ એટલા ફિલ્ડ તમારે ત્યાં એડ કરવાનું. કેમ? કારણ કે વેરિયેબલ તો બનાવશો ને તમે, નહીં બનાવો? ડેટા આવશે ક્યાંથી? અથવા શું થાય, ફિલ્ડ તમારા ખાલી ખાલી આવે, જેટલા અહીં લખ્યા હોય એટલા આવે, બાકી બધા ખાલી ખાલી થાય. આઈડિયા આવે? તો એરર ના આવે, પણ શું આવે? નલ નલ લખેલું આવે. શું આવે? નલ. એ તમને એવું થાય, આવો ડેટા તો આવતા જ નથી. પણ જેટલા ફિલ્ડ તમારે દેવાના હોય પહેલા એ વેરિયેબલ બનાવી દેવાના, પછી ઇન્સર્ટ ઇનટુ માં તમારે બધા ફિલ્ડને ડિફાઇન કરવાના, અને બધા વેરિયેબલ ક્યાં લખવાના તમારે? વેલ્યુઝ ની અંદર. ક્યાં આગળ? વેલ્યુઝ ની અંદર. તો આપણે વેરિયેબલ બનાવીશું અહીંયા $uname યુઝરનેમ માટે, $email, $password. ખાસ કરીને આ સિંગલ કોટ ની દેખાય છે તમને? જો અહીંયા આવે તો રહી ગયું ને તમારે આમ, હે ને? આ રીતે કઈ લખ્યું નહીં તો ડેટા એન્ટર નહીં થાય. બરાબર? એટલે બ્લેન્ક પેજ આવી જશે. શું આવે? બ્લેન્ક પેજ. તમે PHP ચેક કરો ને જ્યારે લોકલસમાં, ત્યારે શું આવે? બ્લેન્ક પેજ. એટલે તમને એવું થાય બધું સાચું છે, હવે ડેટા તો આવતો નથી. ભાઈ પહેલા ચેક કરી લેવાનું. એક એક વેરિયેબલ નામ સિંગલ કોડમાં કમ્પલસરી આવવું જોઈએ. અહીંયા સિંગલ કોડ મિસ થયો એટલે ડેટા એન્ટર એક કે નહીં કરવાનો. બરોબર? એટલે શું કરવાનું તમારે? કમ્પલસરી સિંગલ કોડ ની અંદર છે ને એ બી ચેક કરી લેવાનું. બરોબર? એના પછી શું છે, કે ડેટા એન્ટર થઈ જાય એટલે આપણને રિઝલ્ટ મળવું જોઈએ. ક્વેશ્ચન માર્ક કરીને તમે ચેક કરો છો ને, પછી શું આવે છે? બધા ડેટા લઈને આવે છે ને, એ આ નંબરથી આવે છે. સિમ્પલ ચેક કરવા માટે. શું કરવા માટે? ચેક કરવા માટે. હવે અહીંયા શું છે કે આ છે તમારું ઓબ્જેક્ટનું નામ છે. શું છે? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ નેમ શું કરશે અહીંયા? કે માન લો અહીંયા તમે એક ઇન્સર્ટ ફાઇલ બનાવી રજિસ્ટ્રેશન માટે, હવે બીજી ફાઇલ તમે બનાવશો લોગિન માટે, ત્રીજી ફાઇલ બનાવશો માન લો કેટેગરી માટે, ચોથી ફાઇલ બનાવશો માન લો સબ કેટેગરી માટે. તો જો બધા નામ સેમ હશે તો જેસન સ્કીમા તો પોલોની અંદર તમે જે નામ લાવો છો ને ફાઇલની, એ બધી સેમ ફાઇલો બનશે. એટલે ડેટા સેટની ફાઇલ શું બનશે? બધી સેમ બનશે. और सेम फाइल बने तो सेम डेटा આવે. શું થાય? એક જ ડેટા આવે. કયા ડેટા આવશે ભાઈ? રજિસ્ટ્રેશન પેજ ના જ આવશે ખાલી, બીજા ડેટા આવશે નહીં. એટલે તમારે અહીંયા શું હેબિટ રાખવાની કે આપણે આ ટેબલ એક જ છે, એની ફાઇલો કેટલી છે? ફોર એક્ઝામ્પલ લોગિન ને રજિસ્ટ્રેશન. તો ઓબ્જેક્ટ નેમ શું રાખવાનું? સેમ. આઈડિયા આવ્યો? કારણ કે જો લોગિન હોય અથવા રજિસ્ટ્રેશન હોય, એ બે કયા ટેબલને ફાયર કરશે? રજિસ્ટ્રેશન નામના ટેબલને. તમે ડેટા મેચ કરવા ક્યાં જાય? રજિસ્ટ્રેશન પેજમાં જશે. રજિસ્ટ્રેશન કરી દો બી ક્યાં જાય? રજિસ્ટ્રેશનના ટેબલ. તો બે ફાઇલો સેમ થઈ, કે બે ફાઇલો એક જ ટેબલમાં જાય છે ચેક કરવા. તો એ ટાઈમે તમારે શું કરવાનું? અહીંયા નેમ આપેલું હોય છે તમે એ સેમ રાખવાનું. તો ફોર એક્ઝામ્પલ અત્યારે હું રજિસ્ટ્રેશન છે તો અહીંયા હું નામ શું આપું છું? શું આપું છું અહીંયા? રજિસ્ટ્રેશન. હવે એક બીજું કન્ફ્યુઝન ક્યાં થાય ખબર છે ગાઈસ? કે જ્યારે તમે જેસન સ્કીમા તો પોલોની અંદર આ ફાઇલ ક્રિએટ કરશો ને, એટલે આ ફાઇલનું જ્યારે આઉટપુટ આવે છે, આઉટપુટ મૂકશો ને ત્યાં, તો એની અંદર એક બીજી ફાઇલ બનશે. કયા નામની? રજિસ્ટ્રેશન. એટલે કન્ફ્યુઝન થશે કે રજિસ્ટ્રેશન ડોટ જાવા તમે ઓલરેડી બનાવેલી છે અને બીજી ફાઇલ આ લોકો આપે છે, તો ત્યાં બી કન્ફ્યુઝન. બરોબર? એટલે એવું કન્ફ્યુઝન ના થાય એટલા માટે અહીંયા શું કરી દેવાનું? રજિસ્ટ્રેશન ડેટા. જે કયા નામની ફાઇલ બનશે હવે? રજિસ્ટ્રેશન ડેટા. એટલે તમે કઈ બનાવી હશે? રજિસ્ટ્રેશન ડોટ જાવા. એટલે ક્યાંય ઓવરરાઇટ થાય નહીં. બરોબર? પાછળ ડેટા વર્ડ યુઝ કરી લેવાનું. બરોબર? હવે અહીંયા હું સેવ કરું છું આને, એટલે આપણું આઉટપુટ હવે ખાલી ચેક કરી લઈએ આવે છે કે નહીં. બરોબર? તો આઉટપુટ કેવી ચેક કરવાનું ગાઈસ? તમે શું લખશો? લોકલહોસ્ટ સ્લેશ insert.php. હવે જો મારે ખાલી શું લખવાનું? prexfire સ્લેશ insert.php. આવી ગયું? હવે જો બ્લેન્ક ડેટા એન્ટર થયો આની અંદર દેખાય છે. હવે હું ચેક કરીશ કે ભાઈ ડેટા જાય છે એકચ્યુઅલી. તો ક્વેશ્ચન માર્ક કયું? ક્વેશ્ચન માર્ક uname
ઇઝ ઇક્વલ ટુ, જો ફરીથી આપણે લખીએ, પહેલાં શું કરવાનું, ક્વેશ્ચન માર્ક, પછી યુનેમ ઇઝ ઇક્વલ ટુ હિતેશ, પછી સ્પેસ નહીં આપવાનું, બધું ભેગું ભેગું લખવાનું, એન્ડ ઈમેલ એબીસી @ અથવા હિતેશ છે તો હિતેશ આપી દો, હિતેશ @gmail.com, પછી એન્ડ પાસવર્ડ 1 2 3, આવી ગયું છે. એટલે સેટઅપ થઈ ગયું, એટલે આપણું બેકએન્ડ સેટઅપ થઈ ગયું, પીએચપી ફાઇલ આપણી બની ગઈ. હવે શું કરવાનું, એન્ડ્રોઈડની અંદર સેટઅપ કરવાનું. એન્ડ્રોઈડ માટે મેં તમને રેટ્રોફિટનું સેટઅપ બતાવ્યું, બરાબર? શું બતાવ્યું? રેટ્રોફિટ. તો રેટ્રોફિટ શું છે? એક લાઇબ્રેરી છે. એ શું કરશે કે બેકએન્ડને કનેક્શન કરી આપશે તમને. શું કરશે? બેકએન્ડનું કનેક્શન કરી આપશે. બેકએન્ડનું કનેક્શન એટલે શું કે એન્ડ્રોઈડ જવા પડશે. આ સર્વર આખું અલગ ડિફરન્ટ વે પર કામ કરે છે, તો બંનેનું કનેક્શન તો થાય નહીં ને. તો એવું કોઈ ઇન્ટરમીડિયેટર જોઈએ જે એન્ડ્રોઈડને બી અન્ડરસ્ટેન્ડ કરે અને પીએચપીને બી અન્ડરસ્ટેન્ડ કરે, તમારા ડેટાબેઝને બી કનેક્શન આપે. તો એ ફોર્મ કઈ છે? આ જેસન ફોર્મ કહેવાય. જેસન ફોર્મ. એટલે જેસન ફોર્મ આપણે એક્સેસ કરીએ છીએ રેટ્રોફિટ થ્રુ. શેના થ્રુ? રેટ્રોફિટ. રેટ્રોફિટ છે ને એક મીડિયેટર કહેવાય. શું કહેવાય? મીડિયેટર. એ મીડિયેટર આપણું ડેટાબેઝનું નેટવર્ક કનેક્શન કરી આપે. શું કરી આપે? નેટવર્ક કનેક્શન. એપીઆઈ કોલ કરી આપે તમને. શું કરી આપે? એપીઆઈ કોલ કરી આપે. ફોર એક્ઝામ્પલ, તમે ચાઇનામાં જાઓ અને તમે પાણી પીવો, શું કહો? બોલો, ખબર છે કઈ? કઈ જ ખબર નથી. તો હવે કોણ કહેશે કે ભાઈ એ વસ્તુ જાણતો હોય ત્યાં, કે આપણી ભાષા બી જાણતો હોય અને ચાઇના બી જાણતો હોય, તો આપણે કામનો છે, હે ને? કોઈ લોકો લૂંટી લો, હે ને? થાય ને? તો એવો પર્સન જોઈએ કે જે અન્ડરસ્ટેન્ડ કરી શકે બંને લેંગ્વેજ, ટ્રાન્સલેટર હોય, હે ને? તો એ વસ્તુ અહીંયા પ્રેક્ટિકલ લાઈફમાં તમે જોશો ને પ્રોગ્રામિંગ એવું જ છે. તો આ ટ્રાન્સલેટર કહેવાય આપણને. રેટ્રોફિટ શું કહેવાય? ટ્રાન્સલેટર. એપીઆઈ શું કરશે? આપણને બે અલગ ડિફરન્ટ પ્લેટફોર્મને કનેક્શન કરી આપશે. સમજાયું? તો રેટ્રોફિટ સેટઅપ કરવા માટે પહેલું કામ શું કરવાનું? પહેલું કામ તમારે શું કરવાનું? લાઇબ્રેરી સેટઅપ કરવાની. ક્યાં? ગ્રેડલ બિલ્ડની અંદર. શેની અંદર? ગ્રેડલ બિલ્ડ. લાઇબ્રેરી કેમ સેટઅપ કરીએ? લાઇબ્રેરી સેટઅપ ના કરો તો એના ક્લાસ મળે નહીં, કારણ કે એ લાઇબ્રેરી થર્ડ પાર્ટી કહેવાય. શું કહેવાય? થર્ડ પાર્ટી. કોઈ અલગ ડેવલપર બનાવેલી છે. જેમ કે માન લો હું એવું કહું કે મારે ગૂગલ મેપ મારી એપ્લિકેશનમાં જોઈએ, તો ગૂગલ મેપ કોણે બનાવ્યું છે? ગૂગલ બનાવ્યું. એન્ડ્રોઈડ આખું અલગ છે. તો હવે ગૂગલ મેપ મારે એપમાં લાવવું હોય શું કરવું પડે? ગૂગલ મેપની જે લાઇબ્રેરી હોય મારે મારા પ્રોજેક્ટની અંદર સેટઅપ કરાવવી પડે ને. એમને આવે ના, કારણ કે ડિફોલ્ટ લાઇબ્રેરી નથી. ડિફોલ્ટ હોય તો આપણને મળી જાય, પણ ડિફોલ્ટ છે નહીં. જેમ કે બટન છે, તો બટન માટે તમે કોઈ લાઇબ્રેરી એડ કરો છો? મળી જાય છે ને એમને, કારણ કે બટન એનું પ્રોપર ઇન્ટરનલ ક્લાસ છે. તો લાઇબ્રેરી થર્ડ પાર્ટી જેવી છે, આપણે એડ કરવી પડે. એનું કારણ એ છે કે એન્ડ્રોઈડમાં બાય ડિફોલ્ટ નથી. ખબર પડી? એટલે આપણે લાઇબ્રેરી સેટઅપ કરવી પડે. તો લાઇબ્રેરી સેટઅપ ક્યાં કરવાની? build.gradle ની અંદર. તો જો અહીંયા પહેલા લાઇબ્રેરી માટે મેં છે ને અહીંયા એક વેબસાઇટ છે, વેબસાઇટની અંદર જો મેં અહીંયા લાઇબ્રેરી મૂકેલી છે, એ વેબસાઇટ તમને લિંકમાં આપી દઈશ, બરાબર? આ તમારે કોપી કરવાની બે લાઇબ્રેરીઓ. એ ક્યાં મૂકવાની? પ્રોજેક્ટની અંદર ગ્રેડલ સ્ક્રિપ્ટની અંદર build.gradle. એમાં ક્યાં જવાનું? ડિપેન્ડન્સીની અંદર. ક્યાં જવાનું? ડિપેન્ડન્સીની અંદર. અહીં શું લખવાનું તમારે? ઇમ્પ્લિમેન્ટેશન. શું લખવાનું? ઇમ્પ્લિમેન્ટેશન. અને અહીંયા સપોઝ અહીંયા આપવાનું તમારે સિંક નાઉ. શું આપવાનું? સિંક નાઉ. આપી દીધું, બરાબર? ચાલો હવે શું કરવાનું? સેકન્ડ આમાં સ્ટેપ આપેલા છે, એમાં આ લાઇબ્રેરી તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટમાં. આપણે ડોક્યુમેન્ટ બનેલું છે એમાં
સ્ટેપ બી આવી રીતે આપેલા છે બરાબર. તો પહેલું કામ હવે શું કરવાનું, ક્લાયન્ટ બનાવવાનું. શું બનાવવાનું? ક્લાયન્ટ. એ ક્લાયન્ટ શું કરશે કે આપણી બેઝ યુઆરએલ, બેઝ યુઆરએલ એટલે શું? બેઝ યુઆરએલ ક્યાં સુધી કહેવાય? કોઈ યુઆરએલ હોય ને એની બેઝ યુઆરએલ ક્યાં સુધી હોય? .com સુધી હોય. ક્યાં સુધી હોય? પછી જે પાછળ જે ચેન્જ થતું હોય ને એ બધી સબ યુઆરએલ હોય. શું હોય? સબ યુઆરએલ. કોમન યુઆરએલ છે ને છેક સુધી કોમન હોય. ઓનલી ચેન્જ શું થાય? પાછળના પેજ ચેન્જ થાય. સમજાય? તો હવે ગૂગલ હોય અથવા જીમેલ હોય ગમે તેમાં ચેક કરજો. gmail.com પછી સ્લેશ આપજો, પછી સ્લેશ પછી શું કરશે? બધા મેનુ ચેન્જ કરશે. તો એ કોમન યુઆરએલ બધામાં શું રહે? કોમન જ રહે. પાછળના ખાલી પેજ ચેન્જ થતા. તો અહીંયા એ વસ્તુ કરવાની છે કે આપણે યુઆરએલ છે ને એક જ વાર બનાવી દેવાની, પછી બધી જગ્યાએ એને ખાલી કોલ કરવાનું. એવું ના કરો પછી શું કરવું પડે ખબર છે ગાઈસ? જેટલા પેજ બનાવો ને એમાં બધું અપલોડ કરવો પડે. એટલે શું કરીએ અહીંયા મેં કોમન સ્ટ્રક્ચર બનાવ્યું. એક જ જગ્યાએ બનાવવાનું, પછી એને બધી જગ્યાએ કોલ કરવાનું. પછી તમે જેટલા બી પેજ બનાવો ને એની અંદર પછી આ વસ્તુ બીજી વાર બનાવવાની નહીં. હવે ડેટા શો આપણે કાલે કર્યું તો એની અંદર બીજી વાર બનાવી દઉં ના, એકવાર તમારે ક્રિએટ ત્યાં શું છે અહીંયા કોમન સ્ટ્રક્ચર છે. ઇન્ડસ્ટ્રીમાં આ રીતે કામ થાય. કોઈ બી વસ્તુ એક જ વાર બનાવવાની હોય પછી એનો રીયુઝ કરવાનો. શું કરવાનું હોય? રીયુઝ. એટલે ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ છે ને આપણી પાસે, એ આ વસ્તુ કહેવાય. બરોબર? મેં શું કરીશ પહેલા હું રાઈટ ક્લિક ન્યૂ જાવા ક્લાસ. શું લેવાનું? એમાં હું નામ આપીશ એપ ક્લાયન્ટ. કોઈ નામ બી તમારે જે બી આપવું હોય એવું કોઈ ફિક્સ નથી નામ. એપ ક્લાયન્ટ એના માટે આવું છું કે આપણું ક્લાયન્ટ છે. ક્લાયન્ટ કયું? કે ભાઈ તમે જે યુઆરએલ મેઇન બનાવો છો આપણું ક્લાયન્ટ છે. બરાબર? આપણને યાદ રહે. બાકી તમારે જે બી નામ આપવું હોય આપી દેવાનું, એમાં કોઈ બાઉન્ડેશન નથી. પબ્લિક સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ બેઝ યુઆરએલ. શું આપવાનું? બેઝ યુઆરએલ. હવે બેઝ યુઆરએલ ક્યાં સુધી હોય ગાઈસ? તો અહીંયા .com સુધી. ક્યાં સુધી? .com. આ .com સુધી. તમારા લોકલ સુધી આવશે. ક્યાં સુધી આવશે? બટ પાછળ સ્લેશ આપવાનું ગાઈસ. દેખાય છે ને પાછળ સ્લેશ? રેટ્રોફિટમાં તમારે રાખવાનું. ચલો એના પછી અહીંયા પબ્લિક સ્ટેટિક રેટ્રોફિટ. શું આપું છું? રેટ્રોફિટ. હવે તમે રેટ્રોફિટ કેમ આપો છો? તો જો અહીંયા આ રીતે લખો છો તમે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લખો છો ને તમે. આ વોઇડ શું છે? રિટર્ન ટાઈપ થઈ. તો મેં અહીંયા રિટર્ન ટાઈપ શું લીધી? રેટ્રોફિટ. આવી જાય. રિટર્ન ટાઈપ શું લીધું મેં અહીંયા? રેટ્રોફિટ. એ કેમ રેટ્રોફિટ લીધું? કે મારે અગેન એને કોલ કરવો છે. તો એવરી ટાઈમ હું એને પછી ઓબ્જેક્ટ બનાવવા ના બેસે. જ્યારે હું કોલ કરું ત્યારે ઓબ્જેક્ટ ઓટોમેટિક કોલ થઈ જવો જોઈએ. અહીંયા એ રિટર્ન ટાઈપ શું લીધું મેં અહીંયા? રેટ્રોફિટ. રિટર્ન ટાઈપ રેટ્રોફિટ ગેટ ક્લાયન્ટ મેથડનું નામ. હવે શું લેવાનું અહીંયા? રેટ્રોફિટ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ રેટ્રોફિટ ડોટ બિલ્ડર. પછી અહીંયા ડોટ બેઝ યુઆરએલ. શું આવશે? બેઝ યુઆરએલ ડોટ એડ કન્વર્ટર ફેક્ટરી છે ને. હવે આ શું કરશે ખબર છે? કે તમારી પાસે ડેટાબેઝમાં ડેટા છે એનું તમે આઉટપુટ શેમાં લાવશો? જેસનમાં લાવશો. યુઆરએલ રન કરશે ત્યારે શું આવશે? આઉટપુટ આવે છે ને. તો એ આઉટપુટને કન્વર્ટ કરશે કોણ? કન્વર્ટર ફેક્ટરી. તમે જે ફોર્મમાં જોઈએ ને એ ફોર્મમાં તમને લાવી આપશે. અધરવાઇઝ શું થાય કે હું યુઆરએલ રન કરું તો મને શું આપે છે? આઉટપુટ આપે છે ને ખાલી. પણ એ આઉટપુટને મારે પ્રોપર ફોર્મમાં જોઈએ. કયા ફોર્મમાં જોઈએ? તો જે ફોર્મમાં જેસન છે એ ફોર્મમાં મારે ડેટા જોઈએ. તો શું છે અહીંયા એડ કન્વર્ટર ફેક્ટરી. તો અહીંયા શું આવશે? જીસન કન્વર્ટર ફેક્ટરી ડોટ ક્રિએટ. હવે રિટર્ન શું કરવાનું તમારે? રેટ્રોફિટ રિટર્ન કરી દેવાનું. લાસ્ટમાં શું આવશે? ડોટ બિલ્ડ. આ એક જ જ્યારે રેટ્રોફિટ કન્વર્ટ કરો તો પ્રોજેક્ટમાં એક જ વાર ક્રિએટ કરવાનું છે. બરોબર? એના પછી શું કરશે અહીંયા? બેઝ યુઆરએલ બની ગયું. એના પછી સબ યુઆરએલ. એના માટે શું બનાવીએ આપણે? ઇન્ટરફેસ બનાવીએ. શું બનાવીએ? ઇન્ટરફેસ. તો ઇન્ટરફેસ એના માટે બનાવીએ કે જેટલી બી સબ યુઆરએલ છે એ બધી એની અંદર કોલ થવી જોઈએ. અહીંયા API ઇન્ટરફેસ. है ना?
હવે અહીંયા કે @post શું આપવાનું સબ યુઆરએલ કહી શકાય કે insert.php insert.php આપી દો. હવે અહીંયા કોલ શું આપવાનું કોલ કરશે તમારી યુઆરએલ ફાયર કરશે. પછી એ ફાયર થઈ ગયા પછી આન્સર જે આવશે તો શું આવે છે આન્સર આપણે યુઆરએલ માં ડેટા પાસ કરી શું આન્સર આપે છે બધા ડેટા પાસ કરાવે છે ને તો હવે એ આઉટપુટ આપણે ગેટ કરવું છે. તો અત્યાર સુધી તમને એક એરર આવતી હતી ડેટા ઇન્સર્ટ કરો તો બી શું આવે ડેટા નોટ ઇન્સર્ટ છે ને કેમ કારણ કે એને જે યુઆરએલ ડેટા આપે છે એ સ્ટ્રિંગ ફોર્મમાં નથી કયા ફોર્મમાં છે જેસન ફોર્મ. આવી આવ્યો આપણે શું લખતા હતા અહીંયા કોલ પછી સ્ટ્રિંગ લખતા હતા ને સ્ટ્રિંગમાં એ ફોર્મ નથી એવું છે જેસન ફોર્મ છે. તો આપણે શું કરવું પડશે કોલને કે ભાઈ ડેટા જે તમને મળે છે એ જેસન ફોર્મમાં મળે છે કયા ફોર્મમાં મળે છે જેસન. એટલે આપણે શું કરશું અહીંયા જેસન સ્કીમા તો પોજોની અંદર આપણે આ આઉટપુટ પાસ કરી દેવાનું અને એમાં જે ફાઇલ બની ફાઇલ ને તમારે અહીંયા પાસ કરાવવાનું બરાબર. તો જો અહીંયા આઉટપુટ છે કોપી કરો પછી વેબસાઇટ કઈ છે જેસન સ્કીમા ટુ પોજો. હવે આની અંદર આઉટપુટને હટાવી દેવાનું અને આપણું આઉટપુટ પેસ્ટ કરી દેવાનું. હવે જો અહીંયા શું આપવાનું જેસન અહીંયા જીસન. હવે જો ફાઇલ નેમ છે ને અહીંયા એ ફાઇલ નેમ શું છે કે જેમાં ફાઇનલ ડેટા બધા સ્ટોર કરશે કયા ડેટા કે તમને જે આઉટપુટ મળે છે એ અને પાસ કરવા છે તો બી આના થ્રુ પાસ કરશે કઈ ફાઇલ થ્રુ જે તમે અહીંયા નામ લખશો એના થ્રુ બરાબર. તો અહીંયા શું નામ આપું છું રિઝલ્ટ રજિસ્ટ્રેશન બરાબર. પછી શું આપવાનું zip com એક્ઝામ્પલ. આ બે ફાઇલો તમારે શું કરવાની કોપી કરી લેવાની અને ક્યાં મૂકવાની પેકેજની અંદર અહીંયા પેસ્ટ કરી દેવાની ખાલી બરાબર. હવે પેસ્ટ થઈ જાય એટલે શું લખવાનું અહીંયા બે ફાઇલની અંદર છે ને એડવર્ટાઇઝ માટે એ લોકો આ જનરેટ મૂકતા હોય હટાવી દેવાનું તમારે આનું કંઈ કામ છે નહીં. આ 3 ડોટ્સમાં બી તમારે હટાવી દેવાનું બરાબર. ચલો આટલું કામ થઈ ગયું. હવે કઈ ફાઇલ લેવાની રિઝલ્ટ રજિસ્ટ્રેશન જો છે ને લિસ્ટ તમારું ડેટા બધા શેમાં આવશે લિસ્ટની અંદર જે આઉટપુટ આવે છે ને રન કર્યા પછી એ કયું આઉટપુટ આ આઉટપુટ દેખાય છે. તો હવે અહીંયા જો કોલમાં શું લખવાનું અહીંયા રિઝલ્ટ રજિસ્ટ્રેશન પછી કોલ પછી અહીંયા શું આપવાનું મેથડ નામ શું કરી છે ડેટાનું ઇન્સર્ટ. હવે કયા કયા ફિલ્ડ છે કે @ફિલ્ડ ડેટાબેઝ પ્રમાણે આપવાનું કોમા સ્ટ્રિંગ ઈમેલ પછી અહીંયા ફિલ્ડ પાસવર્ડ હે ને સ્ટ્રિંગ પાસવર્ડ થઈ ગયું. હવે આપણે મેઇન એક્ટિવિટીમાં જવાનું કોડ ક્યાં લખવાનો ઓન ક્લિકની અંદર. હવે અહીંયા શું આવશે એપ ઇન્ટરફેસ એપ ક્લાયન્ટ ડોટ ગેટ ક્લાયન્ટ ડોટ ક્રિએટ ડોટ ક્લાસ. એના પછી શું આવશે કોલ રિઝલ્ટ રજિસ્ટ્રેશન કોલ ઇઝ ઇક્વલ ટુ API ઇન્ટરફેસ ડોટ ઇન્સર્ટ. ત્રણ ફિલ્ડ છે આપણી પાસે. પહેલાં શું આવશે યુનેમ ઈમેલ અને પાસવર્ડ થઈ ગયું. કોલ ડોટ NQ ન્યૂ હવે બે મેથડ છે ને કોલ ડોટ NQ ની અંદર શું કર્યું આપણે અહીંયા ન્યૂ પછી સ્પેસ આપી એટલે એની ઓવરરાઇડ મેથડ કઈ આવી કોલ બેકમાં બે મેથડ છે રિસ્પોન્સ અને ફેલિયર. સક્સેસફુલી હોય તો શું આપશે આપણને કે ભાઈ ડેટા ઇન્સર્ટેડ શું આપશે ડેટા અથવા તમારે મેસેજ આપવાનો રજિસ્ટ્રેશન સક્સેસફુલી બરાબર.
હશે અહીંયા આપવાનું તમારે ટોસ્ટ લોગિન ફેલ બરોબર. હવે આપણી યુઆરએલ છે ને સિક્યોર નથી. શું છે? સિક્યોર નથી. લોકલ સિક્યોર ના કહેવાય, એટલે આઈપી એડ્રેસ સિક્યોર ના કહેવાય. પછી આની અંદર જો એચટીટીપી સિવાય એસ નથી, એ પણ સિક્યોર નથી. એટલે નેટવર્ક થ્રેડ એક્સેપ્શન એ તમારે સેટ કરવું પડે. કેમ સેટ કરવું પડે? કે આપણે એન્ડ્રોઈડને ઇન્ફોર્મ કરવાનું કે અમારી યુઆરએલ એચટીટીપીએસ વાળી નથી, અમારે આ યુઆરએલ રન કરવી છે, તો તમારે એને ઇન્ફોર્મ કરવાનું. શેના થ્રુ ઇન્ફોર્મ કરવાનું? XML ફાઇલ બનાવી. XML ફાઇલની અંદર તમે શું પાસ કરો છો ગાઈસ? તમારો આઈપી એડ્રેસ પાસ કરો છો. શું પાસ કરી છે આપણે? આઈપી એડ્રેસ. તો અહીંયા એના માટે અહીંયા સર્ચ કરશો કે નેટવર્ક આવી ગયું, નેટવર્ક થ્રેડ એક્સેપ્શન. એમાં શું કરવાનું તમારે? પહેલાં અહીંયા XML ફોલ્ડરની અંદર અહીંયા ન્યૂ XML રિસોર્સ એમાં આપી દો મેઇન. શું નામ આપવાનું? મેઇન. એમાં પહેલાં કંટ્રોલ એ આપીને હટાવી દેવાનું. શું કરવાનું? આખું ક્લીન કરી દેવાનું. પછી અહીંયા આ કોપી કરવાનું. બરાબર? કર્યું કોપી. હવે શું કરવાનું? અહીંયા તમારે યુઆરએલ જે બી હોય અહીંયા એ મૂકી દેવાનું છે. અહીંયા મૂકી દીધી. અથવા આ રીતે મૂકી શકો કે www.traxware.com, અથવા તમારી પાસે આઈપી એડ્રેસ છે. શું છે? તો કઈ રીતે લખવાનું? કે 192.168.1.1.1 જે બી હોય તમારું. હવે એના પછી અહીંયા સેકન્ડ શું કરવાનું? કે તમારે મેનિફેસ્ટ ફાઇલની અંદર ક્યાં આગળ મેનિફેસ્ટ ફાઇલમાં રિમેનિંગ આ બે લાઈન ક્લિયર ટેક્સ વાળી એ ગમે ત્યાં અહીં નીચે મૂકી દેવાની અને અહીં આપી દેવાનું તમારું ફાઇલનું નામ. ચલો અહીંયા મૂકી દો. એ શું આપવાનું તમારે? મેઇન. હવે ડેટા લાવવા માટે લઈ જવા માટે ઇન્ટરનેટ જોઈએ ને, તો કઈ પરમિશન આવશે? ઇન્ટરનેટની પરમિશન આવશે. એ શું આવશે? યુઝ પરમિશન. એ શું લખવાનું? આઈએનટી લખશો ને એટલે આવી જશે. જો આવી ગયું. એન્ટર. પછી અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ. ડન. હવે આને આપણે રન કરીએ. બરોબર ગાઈસ? તો આપણે રિયલ ડિવાઇસમાં રન કરીએ આને. લાવો કેબલ છે કોઈની પાસે? આ સી ટાઈપ જ જોઈએ. ડેટાને એન્ક્રિપ્શન કરવાનું. શું ક્યાં આગળ આવશે? શું લખવાનું? ફોર્મ યુઆરએલ એન્ડ કોડ. પાસવર્ડ આપું છું 1 2 3 4 5 6 7 8 9. સક્સેસફુલી આવ્યું. હવે ચેક કરી લો. અહીંયા ડેટાબેઝમાં આવ્યો ડેટા. આવી ગયો. ખબર પડી? તો અહીંયા રજિસ્ટ્રેશન પ્રોસેસ તમારે આ રીતે કમ્પ્લીટ કરવાની છે. બરાબર? લોગિન પછી કાલે જઈશું. આ વિડીયો હું તમને